जय भीम दोस्तों હું છું કેબી સોલંકી। દોસ્તો આજે એક વિડીયો આવ્યો છે જે મારા ગામનો છે રામધરીનો। જે રામધરી ગામે આંબેડકર ભવન લાઇબ્રેરીનું હોલનું કામ માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા રાજ્યસભાની ગ્રાન્ટમાંથી રૂપિયા રકમ 5 લાખ વર્ષ 16-17 બનેલું છે। તો આજે એની હાલત તમે જો મિત્રો। જો કે હું તો ઘણા સમયથી રામધરી ગયો નથી, તો આજે મેં આ વિડીયો મારી પાસે આવ્યો છે, તો તમે આની હાલત જો મિત્રો। તમે કેવી રીતે હાલત કરી નાખી છે। જે અંદર ઢોર પણ અંદર બાંધે છે, ઢોર પૂરી દે છે અને તાળા બાળા બધું તોડી નાખેલું છે। તો મિત્રો આની નોંધ લેવી પડે જે આપણી સમાજને, જે આપણા માટે આટલું કરેલું છે। જો બાબા સાહેબ ન હોત ને તો આપણે ન હોત અત્યારે, કેમ કે આપણે ગમે ને ખાવાનું ગોતતા હોત। તો અત્યારે બાબા સાહેબની દયાથી આપણે અત્યારે ગમે ના ફરી એકવી સેવી સૂટ બૂટ પહેરીને અત્યારે ગમે ને આપણે જે લગ્ન પ્રસંગ હોય તો આપણે વડઘોડો પણ કાઢી એકવી સેવી, આપણને હક નહોતો કાંઈ કાઢવાનો। તો મિત્રો આ તમે વિડીયો જો, અને આ વિડીયોમાં મારે ગામના સરપંચ સાહેબ શ્રીને પણ કહેવાનું છે કે થોડુંક ધ્યાન દેવામાં। આવી રીતે કેવી રીતે અમારું બાબા સાહેબનું આંબેડકર જે ભવન છે એ કેવું રીતે કરી નાખ્યું, લાઇબ્રેરી છે એ, તો એમાં આજ સુધીમાં કોઈ પુસ્તકો એવા કોઈ મળ્યા નથી, બરાબર। એમાં લખેલું છે, તમે જો આ બોડીયું જે હું આ ઉપર હું મેકું છું એ તમે જોઈજો, વાંચજો, એમાં હું લખ્યું છે। જે આ લખ્યું છે એ પ્રમાણે કાંઈ અંદર છે નહીં, બરાબર। જે આ મનસુખભાઈ માંડવિયાએ જે આ ગ્રાન્ટમાંથી જે મંજૂર થઈને પૈસા જે આવ્યા હતા ને જે એને બનાવી દીધું, પછી આજ સુધી કોઈ સંભાળાની લીધી નથી। જ્યારે 14મી એપ્રિલ આવે ત્યારે એક દિવસ બધાય ઉજવે, બરાબર। ત્યાં જઈને દીવો ધરે ને બધું આવી રીતે કરે ને પછી ત્યાં કોઈ જાતું નથી। તો અત્યારે કોઈ કાંઈ આની સંભાળ લીધી નથી। જો કે કાલે મારો એક ભાઈ છે જે યુવા સામાજિક કાર્યકર્તા છે, જે કિરણ સોલંકી, એનો કાલે મારામાં ફોન આવ્યો કે ભાઈ મારે એક વિડીયો મેં બનાવ્યો છે, તો તમે જો આવી રીતે હાલત છે। જે બાબા સાહેબનો ફોટો પણ તમે જો કેવી રીતે પડ્યો છે। તો આનું થોડુંક ધ્યાન આપો મિત્રો, કારણ કે આપણા માટે આટલું બાબા સાહેબે કરેલું છે, તો મિત્રો થોડું ઘણું ધ્યાન આપો। જો હું તમને એમ નથી કહેતો તમે જે દેવી દેવતાનું તમે માનો છો એ માનો, એ તમારી આસ્થા છે, પણ થોડુંક ધ્યાન આમાં પણ આપો। અને મિત્રો તમે થોડુંક ધ્યાન દો, આપણા આંબેડકર ભવનનો અત્યારે કેવી હાલત છે। અને સરપંચશ્રીને મારે કહેવાનું કે થોડુંક આમાં ધ્યાન આપો, કારણ કે આ કાંઈ અમારું એકનું નથી, આખા ગામનું છે। લાઇબ્રેરી છે, આમાં બધા આવી એક પુસ્તકો વાંચી શકે, લઈ શકે, પણ આમાં એવું પુસ્તકો કાંઈ છે જ નહીં। આમાં કાંઈ ગ્રાન્ટ મંજૂર થઈને આવો તો એવું ક્યાં જાય કે કોને ખબર। આ તો મારા પાસે વિડીયો આવ્યો તો મેં કીધું આજે લેવું મેકું। તો મિત્રો તમે આ વિડીયો જોઉં, અને મારી દલિત સમાજને, મારે રામધરી સમાજને કહેવું એ થોડા ઘણું એડજસ્ટ કરીને આનું થોડુંક કામ થોડુંક સારું કરો। જોકે હું રામધરી આવીશ એટલે હું આની સંભાળ લે, કારણ કે અત્યારે તો મારે હવા એમ છે નહીં રામધરી, કારણ કે મારે થોડુંક દવાખાનાનું થોડુંક છે, એટલે થોડુંક સેટિંગ થાય એમ નથી, પણ હું જરૂર આવીશ દિવાળી ઉપર, એટલે આનું બરાબર કરીશ કામ બધું। અને હવે પછી કોઈ પણ ઢોર કે ગમે એ રેડિયાર કે દારૂડિયા કે આવારા તત્વ કોઈ પણ જે આંબેડકર ભવનમાં બેસશે તો એની ઉપર કાયદેસરની ફરિયાદ થશે। અને દારૂ પીવાવાળા જુગારિયા બિલકુલ નથી, 10 ફૂટ તમારે આગું હાલવાનું આંબેડકર ભવનથી, નકર તમારી અણાઈ જાય એટલું સમજી લેજો। અને આ વિડીયો હું મારી ચેનલમાં મેકું છું, આ વિડીયો તમે જોવો અને આને આવી રીતે કરે છે, બરાબર। અને મારી સમાજને કહેવાનું કે તમે થોડોક સુધારો કરો આમાં। જય ભીમ, નમો બુદ્ધાય। તો આખો વિડીયો જોજો મિત્રો। જય ભીમ। આ છે રામધરી ગામમાં આંબેડકર ભવન લાઇબ્રેરી હોલ, જે માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાની રાજ્યસભાની ગ્રાન્ટમાંથી રકમ રૂપિયા 5 લાખના ખર્ચે વર્ષ 2016-17 બનાવવામાં આવ્યો હતો।
તેની હાલત આજ તારીખ 19/7/2026ના રોજ તમે જોઈ શકો છો. અહીંયા ફોટો હતો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો, જેની હાલત અત્યારે જોઈ શકો છો. જ્યારે અન્યાય થાય છે ત્યારે બાબા સાહેબ આંબેડકર બધાને યાદ આવે છે. આ છે આપણા ભારતના બંધારણના જેઓને ભારતનું બંધારણ બન્યું એની વેલ્યુ શું છે તે રામધરી ગામના તમામ ગ્રામજનોને નથી. જ્યારે પોતાના ઉપર અન્યાય થાય છે ત્યારે તેમને બાબા સાહેબ આંબેડકર યાદ આવશે.